ધનોરા ગામમાં માનવતા અને વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે। ગામના સ્મશાન સુધી પહોંચવા માટે પાક્કો રસ્તો ન હોવાથી ગ્રામજનોએ અંતિમ યાત્રા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તાજેતરમાં વરસાદી માહોલ વચ્ચે મૃતદેહને કાદવ અને દુર્ગમ માર્ગમાંથી લઈ જવાની ફરજ પડતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર સ્મશાન સુધી પાકો રસ્તો બનાવવાની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે। આ અંગે તલાટી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી TDO તેમજ જિલ્લા કલેક્ટરને અનેક વખત લેખિત અને મૌખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સ્મશાન તરફ જવાના માર્ગમાં આવેલી ગૌચરની જમીન પર કથિત રીતે દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે રસ્તાના વિકાસના કામો અટવાઈ ગયા છે। દબાણ દૂર કર્યા વિના વિકાસ કામો હાથ ન ધરવાની પણ તેમણે માંગણી કરી છે। ધનોરા ગામના લોકોનું કહેવું છે કે મૃત્યુ પામેલા વ્યક્તિને અંતિમ વિદાય આપવા માટે પણ જો કાદવ અને મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે તો તે તંત્ર માટે શરમજનક બાબત છે। તેમણે સ્મશાન સુધી તાત્કાલિક પાક્કો રસ્તો બનાવવાની સાથે ગૌચરની જમીન મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ હાથ ધરવાની માંગ ઉઠાવી છે। હવે જોવાનું એ રહેશે કે વર્ષોથી પડતર રહેલી આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે અને ગ્રામજનોને તેમની મૂળભૂત સુવિધા ક્યારે મળે છે। અમારે સરકાર પાસે એક જ માંગ છે કે અમારા ફળિયામાં પાણી ભરાઈ જશે। એના કારણે છોકરા બીમાર થાય, કોને ડેન્ગ્યુ થઈ જાય। આ લગભગ મહિના પહેલાં મારા ભાઈનો છોકરો બી બીમાર થઈ ગયો હતો। તે લગભગ 20 દિવસ દવા ચાલી એની, તે ટાઇફોઇડ બતાવતા મચ્છરના કારણે ટાઇફોઇડ એને થઈ ગયો। તે હજુ રિપોર્ટને દવા બી ચાલે છે। તો અમારે ઘર વેરો બી ભરીએ, પાણી વેરો બી ભરીએ, અમારા ફળિયામાં સાફ સફાઈ નથી થતી કે રોડનું નથી આવતો। અમારે સરકાર જોડે એક જ માંગણી છે કે રોડ બનાવો, થોડો ઊંચો કરો તો પાણી ભરાય ના, એથી ચોખ્ખાઈ રહીને પાણીનો નિકાલ થાય। પાણીનો નિકાલ જ છે નહીં કંઈ। અત્યારે આ લોકો જે ઘરે ચૂંટણી હતી તે ટાઈમ ઉપર આખી રાત અહીંયા આગળ ખુરશીઓ નાખી અને બેસી રહેતા હતા। અત્યારે કોઈ જોવા આવતું નથી અને અમારી એવી સમસ્યા છે કે જે કામ એ લોકોનું ગામનું હતું તે ટાઈમ ઉપર પૂરું કરી નાખ્યું અને પૂરું થયા પછી અમારું કામ આવ્યું, ચૂનાના પાટા પાડી ગયા, અમારા ઓટલા તોડાવરાયા કે તમારું થોડા ટાઈમમાં RCC રોડ મંજૂર થઈ ગયો અને તોડાયા પછી કશું આવતું છે નથી। અત્યારે અમે માંગણી કરીએ છીએ તો કોઈ અમારું સાંભળતા નથી કે પેલો જાણે, પેલો જાણે કે અરજીઓ કરી કરીને અમે થાકી ગયા સાહેબ। એટલે કોઈ અમારું સાંભળતા નથી। એટલે અમે ન્યૂઝ વાળાને બોલાવીને એક જ ફરિયાદ છે કે આટલું જલ્દથી જલ્દ અને કામ અમારું પૂરું કરે। આ ચોમાસાથી આવતા ચોમાસાની અંદર 6 મયત થઈ ગયા અમારા। ગયા ચોમાસામાં પણ આટલા ઘૂંટણ પાણીમાં અમે મયત લઈને ગયા પણ હજુ થતું નહીં। 2003નો રોડ બંધાયેલો, અત્યારે 2026 ચાલુ થયો, હજુ રોડ આવતો નથી। અને એ રોડ જે RCC છે તે અમારા વાઘરી વાર છે, અમારો ટીની અંદર જ છે। બાકી ગામની અંદર એની પછીના જે રોડ બંધાયા છે 4-5 વખત થઈ ગયા છે। અને અત્યારે જે એમનું કામ હતું તે લગીને કર્યું, જયારે અમારું કામ આવ્યું ત્યારે એ લોકોએ અરજી આપીને એવું કીધું કે અત્યારે અમારું કામ પૂરું ના થાય તે લગીને આ પંચાયતની કોઈ પણ કાર્યવાહી કરવાની નહીં। નારેશ્વર મોટી કોલલવાળા રોડ ઉપર હું દેવી પૂજક નરપતભાઈ બોલું છું। અમારી સમસ્યા એક જ છે કે આજથી 2003થી રોડ અમારા આવેલો હતો, ત્યારબાદ કોઈ રોડ અમારા મંજૂર થઈને અત્યાર સુધીને આવ્યા નથી। તો કિચ્ચર થવાથી, પાણી ભરાવાથી રોગચાળો પેદા થયો છે, બીમારી લાગુ પડે છે, પછી અમારા મૈયતો થાય છે તો અમારા આ રસ્તે લઈને જવાનું થાય છે। પણ અમારા કોઈ સરપંચ કે કોઈ અધિકારી અમારી બાજુ બહુ માંગ કરી પણ અત્યાર સુધીને અમારા રોડ આવેલા, માપણી કરેલી, પણ એ રોડ ક્યાં ઉડી ગયા અને ક્યાં માલ જતો રહ્યો એની અમને કંઈ જાણ નથી। તો અમે તો અમારી એક જ માંગ છે કે અમારો આ રોડ બનવા જોઈએ, અમારા વિકાસ થવા જોઈએ। અમારા ગામની અંદર ગંદકી વધી ગઈ છે, રોડ બોર્ડ થતા નથી અને પ્રાંત સાહેબને કહીએ છીએ, તલાટીને કહીએ છીએ, સરપંચને કહીએ છીએ તો કોઈ એનો જવાબ આપતા નથી અને નિકાલ આપતા નહીં। ને પેલા એમને કહીએ છીએ પ્રાંત સાહેબને તોય પણ અમારે કશું કંઈ કામનો નિકાલ લાવતા નથી। કહેવા જઈએ છીએ તો કે આ કામ થાય નહીં, તમારું અટકી જશે એવું કહે છે। અહીં કોઈ ગોચરની અંદર કોઈ કામ રોડનું થાય નહીં એવો નિકાલ આપે છે અમને, એવી આવાસના આપે। થશે એવું કહે કરે પણ કોઈ કરતા નથી અને ગંદકી વધી ગઈ છે અને અમારે ત્યાં ઝેરી જાનવરો બહુ આવે છે। અજગર પણ નીકળ્યા છે, 2-3 વાર સાપ નીકળ્યા છે। એક છોકરીને કરડ્યો સાપ પણ તે અમે દવાખાને લઈ જઈને એનું નિરાકરણ કરાવ્યું। અત્યારે બીમારી પણ બહુ ઘેર વધી ગઈ છે, તેનું કોઈ નિરાકરણ લાવતા નથી। કહેવા જઈએ છે તો અમને એવું કહે છે કે અવડે નહીં, દિવાળી પછી થાય નહીં એવું કહે છે। ગોચરની અંદર કોઈ રોડ બોર્ડ આવે ના એવું કહે છે। અમારું ગામ ધનોરા।
યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.